નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો ગુજરાતમાં ભેંસ પર હવે રાજકારણ ગરમાયું છે। ગુજરાતના રાજકારણમાં કૂતરું અને બિલાડું તો આવી ગયું હતું, પરંતુ હવે ભેંસના નામે રાજકારણ ગરમાયું હોય તેવું જોવા મળી રહ્યું છે। પીએમ મોદીના ભેંસ પરના નિવેદન બાદ શક્તિસિંહનું નિવેદન સામે આવ્યું છે। પીએમ મોદી ભેંસ જેવા મુદ્દાને ચૂંટણી મુદ્દો બનાવે છે તેમ કહી અને શક્તિસિંહ ગોહિલે પીએમ પર પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું હતું કે તમારા ઘરમાં બે ભેંસ હશે તો એક લઈ જશે એવું હોતું હશે તેમ કહી અને શક્તિસિંહે વધુ એક વખત પ્રહાર કર્યા છે। આ સાથે જ કહ્યું કે કામની વાતને બદલે ભેંસ કોંગ્રેસ લઈ જશે તેવી વાત વડાપ્રધાન કરી રહ્યા છે। મોદી ભેંસ અને જમીન લઈ જવાની વાતને બદલે કામની વાત કરે તેમ પણ શક્તિસિંહે ટકોર કરી હતી। ઉલ્લેખનીય છે કે ગઈકાલની સભામાં ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભેંસ મુદ્દે નિવેદન આપ્યું હતું। સંપત્તિને લઈ અને સમજાવવા માટે ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભેંસનો સહારો લીધો હતો અને લોકોને કહ્યું હતું કે આવનારા સમયમાં જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તમારી પાસે બે ભેંસ હશે તો તેમાંથી એક ભેંસ કોંગ્રેસ લઈ જશે। અને હવે આ નિવેદનને લઈ અને વિવાદ વધતું જતું જોવા મળી રહ્યું છે, ત્યારે શક્તિસિંહ ગોહિલે પણ વડાપ્રધાન પર પ્રહાર કર્યા છે। તમારી પાસે બે ભેંસ હોય તો એક ભેંસ કોંગ્રેસ વાળા કહે છે સરકારમાં આપી દો, એક તમારા છોકરાને આપવાની। કેમ તો અમારે એક ભેંસ અમારી વોટ બેંકમાં આપવાની છે। આ કાયદેસર લાવવા મેનિફેસ્ટોમાં લખ્યું છે, બોલો આ હિંમત એમની। એક પણ સિદ્ધિનો જવાબ આપી શકતા નથી, એટલે કે તમારા ઘરમાં બે ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસ લઈ જાય, આવું ક્યાંય હોય ખરું? તમારી 4 એકર જમીન છે, 2 એકર લઈ જશે। આવી હાસ્યાસ્પદ વાતો દેશના પ્રધાનમંત્રી પાસે ન શોભે। ઉલ્લેખનીય છે કે સંપત્તિને લઈ અને ઘણા સમયથી કહી શકાય કે વિવાદ થતો જોવા મળી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। કોંગ્રેસ પોતાની વોટ બેંકને સાચવવા માટે આવનારા સમયમાં કહી શકાય કે જો સત્તામાં આવશે તો અન્ય લઘુમતીઓ સિવાયની જે સંપત્તિ છે તેના પર અડધી સંપત્તિ લઈ લેવાનો આરોપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ પર લગાવી રહ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરાબર શું કહ્યું હતું તેની પર ફરી એકવાર નજર કરી। તમારી પાસે બે ભેંસ હોય તો એક ભેંસ કોંગ્રેસ વાળા કહે છે સરકારમાં આપી દો, એક તમારા છોકરાને આપવાની। કેમ તો અમારે એક ભેંસ અમારી વોટ બેંકમાં આપવાની છે। આ કાયદેસર લાવવા મેનિફેસ્ટોમાં લખ્યું છે, બોલો આ હિંમત એમની। એક પણ સિદ્ધિનો જવાબ આપી શકતા નથી, એટલે કે તમારા ઘરમાં બે ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસ લઈ જાય, આવું ક્યાંય હોય ખરું? તમારી 4 એકર જમીન છે, 2 એકર લઈ જશે। આવી હાસ્યાસ્પદ વાતો દેશના પ્રધાનમંત્રી પાસે ન શોભે। તો ભેંસ ચૂંટણી મુદ્દો કેમ બન્યો તેની પર નજર કરીએ। પિત્રોડાના નિવેદન બાદ ભાજપ કોંગ્રેસ સામે આવી ગઈ હતી અને એમાં પણ ડીસામાં વડાપ્રધાને પ્રહાર કર્યા। વારસાથી સંપત્તિ કોંગ્રેસ લઈ જશે તેવું નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપ્યું હતું। બનાસકાંઠાની જો વાત કરીએ તો એ પશુપાલન આધારિત જિલ્લો છે અને ત્યાંથી ભેંસનું ઉદાહરણ લઈ અને વડાપ્રધાને આ બાબત લોકો સમક્ષ મૂકી હતી। ત્યારે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે અરવલ્લીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વળતું જવાબ આપ્યું છે। સાબરકાંઠા અરવલ્લી પશુપાલન આધારિત હોવાથી વળતું જવાબ આપ્યો હોવાનું સામે આવ્યું છે। તો લોકસભા ચૂંટણીમાં વારસાથી સંપત્તિનો મુદ્દો અત્યારે હાલ કહી શકાય કે ચર્ચામાં જોવા મળી રહ્યું છે। કોંગ્રેસના સામ પિત્રોડાએ વારસાઈ સંપત્તિ મુદ્દે નિવેદન આપ્યું હતું અને ત્યાંથી લઈ અને આખો આ વિવાદ શરૂ થયો છે। ત્યારે સ્થાનિક ભાષામાં વડાપ્રધાને લોકોને સમજાવવા માટે એક પ્રયત્ન કર્યો હતો, પરંતુ હવે કૂતરા અને બિલાડા બાદ ભેંસ પણ એ ચૂંટણીનો મુદ્દો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। વડાપ્રધાને કહ્યું કે જો તમારા પાસે બે ભેંસ છે તો તેમાંથી જો કોંગ્રેસની સરકાર આવશે તો એક ભેંસ કોંગ્રેસ લઈ જશે। આમ કરી અને વારસાઈ સંપત્તિનો જે મુદ્દો છે તેને ધ્યાનમાં રાખી અને વડાપ્રધાને કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો। તો સાથે એમ પણ કહ્યું હતું કે આ જે મુદ્દો છે તે કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં સામેલ કર્યો છે। આ સિવાય આડકતરી રીતે દેશની સંપત્તિ પર લઘુમતીઓનો પહેલો હક હોવાના વાતને પણ વડાપ્રધાન તરફથી તેને લઈને પણ કોંગ્રેસ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા। તો વડાપ્રધાન દ્વારા કોંગ્રેસ પર
આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ. અમારા સંવાદદાતા ક્ષિતિજ અમારી સાથે જોડાઈ ગયા છે. ક્ષિતિજ, અત્યાર સુધી આપણે જોયું આ જે ચૂંટણીના મુદ્દા છે અને જે કહી શકાય કે પ્રચાર છે એમાં જે મુદ્દાઓ જોવા મળી રહ્યા છે એ ઘણી વખત હાસ્યાસ્પદ લાગે તેવું પણ બની રહ્યું છે. કૂતરું અને બિલાડું આ પણ ચૂંટણી પ્રચારમાં આવી ગયું. હવે બાકી રહેતું હતું તો ભેંસ પણ પ્રચારમાં આવી ગઈ છે. શું છે અપડેટ? ભારતીય જનતા પાર્ટીએ અબકી બાર 400 પારનું સૂત્ર બદલી અને હવે આ સમગ્ર મુદ્દો ભેંસ ઉપર આવીને અટકી ગયો છે. સામાન્ય રીતે સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના જે સરહદી જિલ્લા છે તેના લોકો પશુપાલન ઉપર નબળી છે. ત્યારે વારસાઈની વાતને સરળ ભાષામાં સમજાવવા માટે ડીસા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભેંસનું ઉદાહરણ આપ્યું હતું અને લોકોને કહ્યું હતું કે જો તમારી પાસે 2 ભેંસ હશે તો તેમાંથી 1 ભેંસ કોંગ્રેસ વાળા લઈ જશે. તેમ કરીને તેમણે સમગ્ર પ્રકરણ શરૂ કર્યું હતું. ત્યારે આ મુદ્દે આરોપ અને પ્રત્યારોપ હવે મળી રહ્યા છે. આજે અરવલ્લી ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ આવ્યા હતા. ત્યારે તેમણે આ સમગ્ર વાતને હાસ્યાસ્પદ ગણાવી હતી અને પીએમના પદના ગૌરવને અનુરૂપ તેમનું ભાષણ ન હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બંધારણ એ કોંગ્રેસની જ દેન છે. બંધારણમાં જે સુધારા કરવાની વાત કરી છે તે પણ હાસ્યાસ્પદ છે. વડાપ્રધાન પોતાના ગૌરવને અનુરૂપ વાત નથી કરી રહ્યા અને આ હાસ્યાસ્પદ વાતો કરી અને પોતાના ગૌરવને તેઓ હણી રહ્યા છે. નોંધનીય છે કે સાબરકાંઠાના જે સરહદી પટ્ટા છે, મૂળ સાબરકાંઠા, બનાસકાંઠા, મોટાભાગના લોકો પશુપાલન ઉપર જીવી રહ્યા છે. ત્યારે પશુપાલનના મુદ્દાને તેમણે વડાપ્રધાન મોદીએ નજર સમક્ષ રાખી અને વારસાઈની વાત સામાન્યમાં સામાન્ય, નિરક્ષરમાં નિરક્ષર માણસ કોમન રીતે સમજી શકે તે માટે તેમણે ભેંસનું ઉદાહરણ આપ્યું હતું અને લોકોને તેમણે જણાવ્યું હતું કે તમારી જોડે જો 2 ભેંસ હશે તો તેમાંથી 1 કોંગ્રેસ વાળા લઈ જશે. તેમણે સામાન્ય રીતે આ વાત સમજાવી અને આખો વિવાદનો મતપૂરો છેડ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ આમાં ઝુકાવ્યું છે અને શક્તિસિંહ ગોહિલે આજે પ્રહાર કરીને જણાવ્યું હતું કે વડાપ્રધાન પોતાના ભાષણમાં જે વાતો કરે છે તે તેમના ગૌરવની અને પોતાના હોદ્દાને અનુરૂપ નથી. જી બિલકુલ ક્ષિતિજ, શક્તિસિંહ ગોહિલે પણ આ નિવેદનને લઈ પ્રતિક્રિયા આપી છે અને તેઓએ કહ્યું છે કે આવું તો કંઈ હોતું હશે, 2 ભેંસ હોય તો 1 કોંગ્રેસ લઈ જશે અને સાથે તેઓએ કહ્યું છે કે વડાપ્રધાન સિદ્ધિઓની વાત કરવાથી ભાગી રહ્યા છે અને આ પ્રકારના હાસ્યાસ્પદ ઉદાહરણો તેઓ આપી રહ્યા છે. જરૂરથી ગઈકાલે વડાપ્રધાન મોદીની ડીસામાં અને સાબરકાંઠાના પ્રાંતિક તાલુકામાં આમોદરા ગામે સભા હતી. ત્યારે તેમણે પણ આ જ રીતની વાત છેડી હતી અને સામાન્ય રીતે આ જે સભાઓમાં આવ્યા હતા, સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં આદિવાસી પટ્ટાના લોકો આવ્યા હતા જેમાં 50% જે લોકો નિરક્ષર હતા. ત્યારે આ નિરક્ષર લોકો પણ આ વાત સમજી શકે તે માટે તેઓ આવા ઉદાહરણ આપી રહ્યા છે અને આ સમગ્ર વાતને ડાયવર્ટ કરી રહ્યા છે. શરૂઆતમાં ચૂંટણીનો પ્રચાર અબકી બાર 400 પારના મુદ્દેથી થયો હતો અને આ વાત અત્યારે હાલમાં તેમણે ભેંસ ઉપર લાવીને અટકાવી દીધી છે. ત્યારે કૂતરા બિલાડા પછી હવે ભેંસની વાત રાજકારણમાં ચર્ચાસ્પદ બની છે અને ખાસ કરીને સાબરકાંઠા અને જે સાબરકાંઠા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાતના જે તાલુકા છે જે પશુપાલન ઉપર નબળી છે ત્યાં જ આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. જે બિલકુલ ક્ષિતિજ, આજ કહી શકાય કે ચૂંટણીની એક રોચકતા પણ ગણી શકીએ અને કમનસીબી પણ ગણી શકીએ કે જ્યારે પ્રચાર માટે નેતાઓ આવતા હોય ત્યારે બેરોજગારી કેટલી ઘટી છે, ગરીબી કેટલી ઓછી થઈ છે, રોજગારીની તકો કેટલી આવનારા સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, તે તમામ મુદ્દાઓ આ વખતે ભાજપ હોય કે કોંગ્રેસ હોય ક્યાંય આપણને જોવા નથી મળતા, પરંતુ અહીંયા કૂતરા, બિલાડા અને ભેંસ જેવો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે લોકો પાસે ફરી એ જ વખત રામ મંદિરની વાત, 370ની કલમની વાત, ટ્રિપલ તલાકની વાત મૂકી અને લોકો પાસે વોટ માંગવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત તેમણે આ નવો મુદ્દો છેડ્યો છે અને વારસાઈના હકની તેમણે ફરીથી ઉજાગર કર્યું છે. વારસાઈના મુદ્દે જે સામ પિત્રોડાએ જે નિવેદન આપ્યું તેને અર્થઘટન અવળું કરી અને અત્યારે હાલમાં આ મુદ્દો સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યું છે અને તે લોકો સરળ રીતે સમજી શકે. ખાસ કરીને નિરક્ષર લોકો વારસાઈની વાત જાણતા નથી પરંતુ તેમને સામાન્ય ઉદાહરણ આપી અને તે લોકોને ઘરે કઈ રીતે વાત ઉતારી શકે તે વડાપ્રધાન મોદી બખૂબી જાણે છે અને તેમને આ મુદ્દાને ટાર્ગેટ કરી અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને આ મુદ્દાને તેમને ચર્ચાસ્પદ બનાવ્યું છે. જે આભાર ક્ષિતિજ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી